ના લોટને બાફવો કે ના કોઈ પણ જાતની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ ચકરી બનાવવા માટે 2 કપ અને 250 ગ્રામ જેટલા ચોખાના લોટમાં અડધો કપ અને 50 ગ્રામ જેટલો ઘઉંનો લોટ એડ કરીને મિક્સ કરી લઈએ. ચકરીને સોફ્ટ અને ફરસી બનાવવા માટે 4 મોટી ચમચી જેટલી તાજા દૂધની મલાઈ એડ કરી દઈએ. તમે તેની જગ્યાએ 4 મોટી ચમચી જેટલું ગરમ ઘી પણ લઈ શકો છો. મિક્સર જારમાં થોડા તીખા લીલા મરચા, આદુના ટુકડા અને પાણી એડ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તૈયાર થયેલી પેસ્ટને લોટમાં એડ કરી દઈએ. સાથે થોડો હળદર પાવડર, હિંગ, લાલ મરચું પાવડર, મીઠું, સફેદ તલ અને 4 મોટી ચમચી જેટલું દહીં એડ કરીને મિક્સ કરી લઈએ. લોટને બાંધવા માટે થોડા પાણીને ગરમ કરી લઈએ અને હવે અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરીને ચકરી માટેનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ. તેને ફક્ત 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. ચકરી બનાવવા માટે થોડો લોટ હાથમાં લઈને તેને ઓવલ શેપ આપી દઈએ. હવે મશીનમાં સ્ટાર શેપની ચકરીને ફિટ કરી દઈએ અને મશીનને થોડા તેલથી ગ્રીસ કરી દઈએ. તેમાં લોટને રાખી દઈએ અને મશીનને બંધ કરી દઈએ. હવે મશીનને રાઉન્ડ શેપમાં ફેરવતા જઈને ચકરીને તૈયાર કરી લઈએ. હળવે હાથે ચકરીને તવીથામાં લઈ લઈએ અને ગરમ તેલમાં એડ કરીને તળી લઈએ. તો ચકરીને તળતી વખતે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, જેથી ચકરી તેનો શેપ લઈ લે અને પછી મીડિયમ ગેસની ફ્લેમ પર તેને તળી લેવાની છે. આપણી ચકરી સારી રીતે તળાઈ ગઈ છે, તેને જારામાં લઈ લઈએ. ઇન્સ્ટન્ટ ચકરી તૈયાર છે.